નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માંજલપુરની શેર સ્કૂલ ખાતે મતદાન જાગૃતિ અંગે વિદ્યાર્થીઓએ વિશાળ અને સુંદર રંગોલી દ્વારા 100% મતદાનનો સંદેશો આપ્યો। સ્કૂલ વેન પાછળ મતદાન જાગૃતિના પોસ્ટરો લગાવાયા। લોકશાહીનું પર્વ એટલે મતદાન। વડોદરા લોકસભા બેઠકમાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી સ્કૂલોના બાળકો પણ 100% મતદાન કરે તે માટે વડોદરા શહેર અને જિલ્લાની સ્કૂલોમાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે। તે પૈકી આજે માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા ચિત્રના શિક્ષકો દ્વારા વિશાળ અને સુંદર રંગોલી બનાવવામાં આવી હતી। દરેક સ્કૂલ વેન પાછળ મતદાન કરવાની અપીલ કરાઈ, જેમાં નોડલ ઓફિસર ડોક્ટર સુધીરભાઈએ મતદાન મારો અધિકાર તથા વોટ ફોર હેલ્ધી ડેમોક્રેસીના સૂત્રો પોકાર્યા હતા। આજના કાર્યક્રમમાં નોડલ ઓફિસર ડોક્ટર સુનિલભાઈ, ડીઈઓ ઓફિસના અધિકારીઓ, સ્કૂલના સંચાલક પંકજભાઈ જાની, એકેડેમિક હેડ રાખીબેન, પ્રિન્સિપાલ જયેશ પટેલ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા। 100% મતદાન કરાવવા શપથ લીધા। મતદાર જાગૃતિ અભિયાન હેઠળ આજે રંગોળીનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે। તેમાં અમારા વિદ્યાર્થીઓએ રંગોળી બનાવી છે, જે દરેકે અચૂક મતદાનના દિવસે મત કરવો અને ઘરે ઘરે તેઓ આ સંદેશો તેમના રંગોળી દ્વારા ફેલાવશે। આ રંગોળી બનાવવામાં અમારા સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓ અને ચિત્રના વિષય શિક્ષકોએ આમાં સહાય કરી છે, તથા બંને વિભાગના આચાર્યોએ પણ તેમને ઇન્સ્પાયર કર્યા છે કે આપણે આ ઇલેક્શનમાં લોકો અચૂક મત કરવા જાય એ જાગૃતિ અભિયાન રંગોળી દ્વારા સમાજને કહેવામાં આવે। આપનું નામ? જાની, આપનું નામ? એકેડેમિક હેડ, શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા।